હાલો લઈ જાઓ તમે આપણા મિત્રનું છે અહીંયા કાસળ ગીરમાં છે. હાલો મસ્ત રિસોર્ટ છે ને આવા તો બહુ જોરદાર છે ને. હાલો હા તમે બતાવો. હાલો બહુ મસ્ત રિસોર્ટ છે. મસ્ત મજાનું ગાર્ડન છે. ગાર્ડન ની અંદર આ રીતના ઝૂલો છે કઈ. અને આ લોકો ભાઈ હું રમો છો તમે આ બધું? હે તો આ લોકો અહીંયા કેરમ રમે છે. આ બધા જો આ ઝૂલે છે. તો આ બાળકોને રમવા માટેનું જ છે. આ તો હું રમું છું. તો આ રીતના કઈક બાળકોને રમવા માટેનો આ એરિયા છે. તો મિત્રો તમે ગીર હેરિટેજ રિસોર્ટમાં આવો છો તો તમારે જમવાને બપોરે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે જમવાનું બહુ મસ્ત આપે છે. આ રીતના કંઈક સલાડ છે, રસ છે, ને મઠો છે, રોટલી છે, શાક છે. જમવાનું તો આ લોકો છે ને દિલથી જમાડે છે, એટલે જમવાનું કોઈ ટેન્શન છે જ નહીં અહીંયા. તો આ બધા મિત્રો અહીંયા બપોરનું જમે છે. જો કેવું છે ભાઈ જમવાનું? જો આ બધું જમવાનું કાંઈ રિસોર્ટમાં બહુ જોરદાર છે, ટેસ્ટ સારો છે. એવું બધાનું કેવું છે? તો મિત્રો તમે રિસોર્ટમાં આવો છો અને તમારે રહેવાનો રૂમ છે આ કંઈક આવી રીતના 5 સ્ટાર જેવી ફિલિંગ આવે છે. આ બેડ છે, ઉપર ફેન છે, એસી વાળો રૂમ છે, આ રીતના કંઈક ટીવી છે, અહીંયા હેન્ડ વોશનું છે, આ રીતના કંઈક ટોયલેટ બાથરૂમ પણ અંદર જ આવી ગઈ છે. તો સુવિધાની વાત કરીએ તો સુવિધા તો બહુ જ મસ્ત છે રિસોર્ટની અંદર. આ રિસોર્ટના બહારનો વ્યૂ. રિસોર્ટમાં આવો ને તો રાતના તો એવું જ બનશે કે તમને દરરોજ અહીંયા સિંહની ગર્જના તો સાંભળવા મળશે જ, કારણ કે રાતે એટલું શાંત વાતાવરણ હોય અને ફરતી બાજુ જંગલ છે, તો સિંહની ગર્જના તો દરરોજ રાત્રે તમને સાંભળવા મળશે જ અહીંયા. અને આ સાઈડ છે અહીંયા રસોડું છે, આગળનો વ્યૂ છે, આખી બાજુ ગાઢ જંગલ છે મસ્ત. તો મિત્રો આ છે આપણા મિત્ર પ્રદીપભાઈ. હું તમને કહેતો હતો ને કે રિસોર્ટના માલિક છે પ્રદીપભાઈ. તો પ્રદીપભાઈ કઈ જગ્યાએ રિસોર્ટ આપણો આવેલો છે મિત્રોને જણાવો. આપણે એક્ઝેક્ટ હરિપુર ગામમાં આવે, પાર્સલના પાટીએથી અંદર ક્લબ મહેન્દ્રની સામે તો ગીર હેરિટેજ. તો ગીર હેરિટેજ જંગલની વચ્ચે આવેલો છે. બરોબર, જંગલની વચ્ચે આવેલો છે. તો પ્રદીપભાઈ રિસોર્ટની અંદર સુવિધામાં શું તમે આપેલું છે? એમાં એસી રૂમ છે, હા, નાના બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા છે, હા, હા, 3 ટાઈપનું ફૂડ મળી જશે, ઓકે, હા, એ બધી સુવિધા છે અને એકદમ જંગલની વચ્ચે આવેલું. ઓકે. તો મિત્રો આ રીતના કંઈક અહીંયા સુવિધા આપવામાં આવે છે જો ગીર હેરિટેજમાં. અને જો તમારે ખાસ કે સિંહની ગર્જના સાંભળવી હોય ને તો એકવાર અવશ્ય મુલાકાત આ રિસોર્ટની લેજો, કેમ કે સાંજે રાતના એવું તો કોઈ દી એવું બનતું જ નથી કે સિંહની ગર્જના નહીં તમને સાંભળવા મળે. હરરોજ ગીરની અંદર વચોવચ છે એટલે સિંહની ગર્જના તમને અહીંયા સાંભળવા મળશે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો ધ ગીર હેરિટેજ રિસોર્ટની.